હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો હવે સાતમ આઠમનો તહેવાર નજીક જ છે, તો તેની તૈયારીમાં બધી ગૃહિણીઓ લાગી જ ગઈ હશે। તો આજે હું તમારા માટે લઈને આવી છું જીરાપુરીની રેસીપી। એકદમ સરસ ક્રિસ્પી ફરસી પૂરી બનીને તૈયાર થશે। આ પૂરી છે તે લગભગ મોસ્ટલી બધાના ઘરમાં બનતી જ હોય છે, પરંતુ જો કોઈને ના આવડતી હોય તો એકદમ સિમ્પલ રીતના આ પૂરી ફટાફટ ઇઝીલી બની જાય છે અને તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો, ખાસ કરીને તહેવારમાં, જે નાનાથી બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી બધાને પસંદ આવે છે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। ફરસી પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ લઈ લેવાનો છે। આવી રીતના મેં એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધો છે। તમારે જેટલા પ્રમાણમાં ફરસી પૂરી બનાવવી હોય એ પ્રમાણે ઘઉંનો લોટ લઈ લેવાનો। તેને આપણે સૌપ્રથમ ચાળી લેશું। આ રીતે બધો લોટ ચાળી લીધા પછી હવે આપણે તેમાં મીઠું, હળદર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને હળદર ઉમેરીશું। આ રીતે 2 નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું અને થોડું આખું જીરું ઉમેરીશું। જીરું જો પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો। મિક્સ કરી દેશું। આ પૂરીમાં વધારે પડતા આપણે મસાલાનો ઉપયોગ નથી કર્યો, ફક્ત મીઠું, હળદર અને થોડું જીરું એડ કર્યું છે। હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરીશું। અત્યારે આપણે આમાં મોણનો ઉપયોગ નથી કરવાનો, એમ જ લોટ બાંધીને તૈયાર કરીશું, મોણ નાખ્યા વિના જ। અને લોટ છે તે કઠણ પણ નહીં અને વધારે પડતો ઢીલો પણ નહીં, મીડિયમ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું। જે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધવાનો છે। તો બસ જો આવી રીતના આપણે લોટ છે તે બાંધી લેવાનો છે। જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ બાંધ્યો છે। હવે આપણે તેમાં થોડું એવું તેલ ઉમેરી અને એકદમ સરસ રીતના લોટને મસળી લેવાનો છે। આ રીતે પ્રોપર રીતના લોટને મસળી લેશું। તો બસ લોટ સરસ રીતના મસળાઈ ગયો છે। હવે આપણે આ લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દેશું। એ પછી આપણે તેમાંથી પૂરી વણીને તૈયાર કરીશું। હવે 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ એકદમ સરસ રીતના સેટ થઈ ગયો છે। તો બસ હવે આપણે તેમાંથી પૂરી વણીને તૈયાર કરી લેશું। પાટલો અને વેલણ લેશું અને લોટનું અટામણ લેશું। અટામણમાં આપણે આ પૂરી વણવાની થશે। આ રીતના નાની સાઈઝનો એક લુઓ લેવાનો છે। તમારે જે પણ સાઈઝની આ પૂરી બનાવવી હોય એ પ્રમાણે બનાવી શકો છો। નાની બનાવી શકો છો અને થોડી એવી મોટી પણ બનાવી શકો છો, પરંતુ એકદમ આછી વણવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો લોટનું અટામણ લઈ અને આપણે આછી પૂરી વણીને તૈયાર કરીશું। આ રીતના આપણે આછી પૂરી વણી લેશું। જેટલી શક્ય હોય એટલી આછી વણવાની થશે, તો એકદમ સરસ ફરસી આ પૂરી બનીને તૈયાર થશે। તો આવી રીતના આછી પૂરી વણી લીધી છે, તમે જોઈ શકો છો એકદમ પાતળી છે।
એમાં આપણે ચાકુથી આ રીતના કટ લગાવી દેવાનું, એટલે તળવા ટાઈમે પૂરી છે તે ફરસી થાય. આ રીતના કટ લગાવી અને એ જ રીતના આપણે બાકીની બધી જ પૂરી છે તે વણીને તૈયાર કરી લેશું. અને તમારે આનાથી થોડી નાની સાઈઝની વણવી હોય તો એ પ્રમાણે પણ વણી શકો છો, પરંતુ જનરલી આ પૂરી છે તે આ રીતના મોટી સાઈઝની જ વણવામાં આવતી હોય છે. આ પૂરી છે તે ચા સાથે, બપોર પછીના નાસ્તામાં અને ખાસ કરીને આપણે સાતમ આઠમના તહેવારમાં વર્ષોથી પરંપરાગત રીતે આપણી દાદી નાનીના વખતથી આ પૂરી છે તે બનતી આવે છે, જેને આપણે જીરા પૂરી તરીકે ઓળખીએ છીએ. આ રીતના મોટી સાઈઝની બધી જ પૂરી વણી કટ લગાવી અને તૈયાર કરી લેશું. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે સાથે, તો આપણે સાથે પૂરી તળતા પણ જાશું. તો આ રીતના આપણે મોટી સાઈઝની છે તો એક એક પૂરી તળવાની થશે. તો આ રીતના મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પૂરી છે તે એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાની છે. ફટાફટ તળાઈ જાય છે, વધારે પડતી વાર નથી લાગતી. બસ આ રીતના આપણે પૂરી છે તે તળીને તૈયાર કરી લેવાની છે. એકદમ સરસ રીતના ક્રિસ્પી થઈ ગઈ છે. એ જ રીતના આપણે બાકીની બધી જ પૂરી છે તે તળી લેશું. મોટી સાઈઝની બનાવી છે એટલા માટે એક એક પૂરી આપણે તળવાની થશે. બંને સાઈડ છે તે આવી રીતના પલટાવતા જાશું અને તળતા જાશું. તળાતા વાર નથી લાગતી, ફટાફટ તળાઈ જાય છે. અને આ પૂરી છે તે આપણે ઘઉંના લોટની જ બનાવેલી છે, એટલે આમ પણ હેલ્ધી છે. તો બસ આ રીતના એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે બધી જ પૂરી છે તે તળીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બધી જ ફરસી પૂરી છે તે વણી અને તળી લીધી છે. થોડાક જ લોટની કેટલી બધી ફરસી પૂરી બનીને તૈયાર થાય છે, જેને તમે સ્ટોર કરીને રાખી શકો છો, ચા સાથે નાસ્તામાં લઈ શકો છો. અને એકદમ સરસ ક્રિસ્પી આ પૂરી બનીને તૈયાર થાય છે, જે તમને હું બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આ પૂરી છે તે બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. નાનાથી લઈ અને મોટા બધાને પસંદ આવશે અને ઇઝીલી ફટાફટ ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે. તો બસ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.